ખાંડ, સાકર અને ગોળ આ બધું જ શેરડીના રસમાંથી બને છે, પણ ત્રણને બનાવવાની પ્રોસેસ અલગ અલગ હોય છે અને પરિણામે ત્રણના ગુણધર્મ પણ અલગ અલગ હોય છે. ખાંડ છે તે પૂરેપૂરી કેમિકલ પ્રોસેસથી તૈયાર થાય છે અને પરિણામે તે આપણા શરીરમાં ઝેર ફેલાવે છે, જેથી તે ખાવા લાયક છે જ નહીં. રહી વાત સાકર અને ગોળની, તો આ બંનેની પ્રોસેસ છે તે ન કે બરાબર કેમિકલમાંથી પસાર થાય છે, જેથી તેમના પોષક તત્વો આપણા શરીરમાં ખૂબ ફાયદા કરે છે. ખાસ કરીને ગરમીઓની સિઝનમાં સાકર છે તેને અમૃત તુલ્ય ગણવામાં આવે છે, કારણ કે તે ગરમીઓથી બચાવે છે, લૂથી બચાવે છે, પેટને ઠંડક આપે છે, પિત્તને કંટ્રોલ કરે છે, એસિડિટી, યુરિન બળતરા કે પછી પેટની કે આંતરની ગરમીઓને શાંત કરે છે, સાથે સાથે માનસિક તણાવને કે પછી થાકને પણ દૂર રાખે છે, કે પછી તમને બિલકુલ એનર્જી ના રહેતી હોય તો ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર તરીકે પણ સાકરને ઓળખવામાં આવે છે. તો આટલા બધા ફાયદા કરનાર સાકર જો આપણે ખાઈએ તો આપને અદ્ભુત ફાયદા થાય, પણ જો તે અસલી હોય તો તમને લાગશે કે શું સાકર પણ નકલી આવે છે? યસ, સાકર પણ આજે નકલી માર્કેટમાં આવે છે, જે ખાંડમાંથી તૈયાર કરવામાં આવે છે. જેવી તમને ઓરિજિનલ સાકર હોય ને તેવો જ તેનો આકાર અને તેવી જ ટેક્સચર સાથે તમને મળે છે, જેથી ઘણીવાર આપણે છેતરાઈ પણ જતા હોઈએ છીએ. તો કઈ રીતે આપણે સાકરને ઓળખવી અને કેટલી પ્રકારની સાકર માર્કેટમાં મળે છે, આજે આપણે એ બધી જ માહિતી જોવાના છીએ. તો વેલકમ બેક ટુ ડિમ્પલ્સ ડિશિસ ચેનલ. આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો સાકર કેટલા પ્રકારની છે, તો આજે હું તમને અલગ અલગ પ્રકારની સાકર બતાવીશ. તો તેમાં સૌથી પહેલી સાકર છે પાસા સાકર. આ જે તમને ટુકડી દેખાઈ રહી છે ને તેનું નામ પાસા સાકર છે, જે માર્કેટની અંદર તમને ઇઝીલી મળી જશે. પણ તમે આ જુઓ, આ જે સાકર છે ને તે એક સરખા આકારમાં છે અને બીજું તેનો કલર પણ એકદમ રૂ જેવો સફેદ છે. આ સાકરના દાણા છે ને તે એકદમ હુબહુ ખાંડના દાણા હોય ને તેના જેવો આકાર આપે છે. આની જે નાની સાઇઝ હોય તે ખાંડના દાણા જેવી હોય છે અને ખાંડના દાણાની મોટી સાઇઝ હુબહુ આ પાસા સાકર જેવી હોય છે. તો મતલબ માર્કેટની અંદર જો આ સાકર મળતી હોય અને જો તેને અસલી સમજીને તમે લઈ આવતા હોય અને તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે કરતા હોય તો તમે ઝેર ખાઈ રહ્યા છો. બિલકુલ આ સાકરનો ઉપયોગ ના કરતા, કારણ કે સાકર એક સરખા આકારમાં હોતી જ નથી. એક સરખા આકારમાં બનેલી સાકર મતલબ તેને ખાંડ ઓગાળી અને તેના સાચામાં એટલે કે મોલ્ડમાં સેટ કરી તેના એક સરખા ટુકડા કરી અને પછી વેચવામાં આવે છે. તો આ સાકર ખાંડથી બનેલી છે, જેથી નકલી છે, ઝેર છે, ઓરિજિનલ નથી, શરીર માટે ફાયદા કરનાર નથી પણ નુકસાન કરતા છે. હવે હું તમને બીજી સાકર બતાવું અને તે સાકર છે ટુકડી સાકર. જનરલી આ સાકર માર્કેટમાં બહુ બધી જગ્યાએ તમને જોવા મળતી હશે અને મોટા ભાગના ઘરોમાં આ જ સાકરનો ઉપયોગ થતો હશે. સપાટી એક સરખી નથી, ખડબચડી છે અને આપણે એવું માનીએ છીએ કે તેનો આકાર અને સપાટી ખડબચડી છે, એક સરખો આકાર નથી, મતલબ આ સાકર અસલી છે. પણ તેવું નથી. તેનો રંગ જુઓ, એકદમ સફેદ કલર છે, જેવો ખાંડનો કલર હોય. જનરલી ખાંડનો કલર સફેદ હોવાનું કારણ તેને કેમિકલ પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે તે છે. તો જો ખાંડમાંથી સાકર બનાવવામાં આવે તો ઓફકોર્સ તેનો કલર પણ એટલો જ સફેદ હોવાનો છે. તો ખાસ કરીને તેના કલર ઉપર પણ જવાનું છે. હવે અસલી છે કે નકલી છે તે પણ આપણે આગળ જોશું. હવે હું અહીંયા તમને ત્રીજી સાકરનો નમૂનો બતાવી રહી છું અને તે સાકર છે સ્ફટિક. એક પ્રકારના જે પારદર્શક ટુકડા તમને દેખાતા હશે, કાચ જેવા ટુકડા દેખાતા હશે, જેને ખાસ કરીને ક્રિસ્ટલ સાકર તરીકે ઓળખવામાં આવે છે. હવે ખાસ ઘણા બધા લોકોની એવી માન્યતા પણ હોય છે કે દોરાવાળી સાકર કે ધાગાવાળી સાકર છે ને તે અસલી સાકર છે, ઓરિજિનલ સાકર છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે સાકર છે તેમાં દોરો પણ છે અને સાથે સાથે ક્રિસ્ટલ પણ છે. પણ ઘણીવાર એવું બની શકે છે કે જે નકલી સાકર બનાવવામાં આવે છે ત્યારે બનાવતી વખતે જે મોલ્ડમાં તેને ઢાળવામાં આવે છે, સેટ કરવામાં આવે છે, તેમાં દોરા ઉમેરવામાં આવે છે. તો જો દોરાવાળી સાકર અસલી જ હોય તો નકલી સાકર પણ તે જ રીતે આજકાલ બને છે. તો કઈ રીતે ઓળખી શકાય કે આ સાકર અસલી છે કે નકલી? તો તેના માટે તેના કલર ઉપર જવાનું છે. અહીંયા જુઓ તમે, એકદમ સફેદ રૂ જેવો કલર તમને દેખાઈ રહ્યો છે, પણ એક્ઝેક્ટ સફેદ નથી. આ કલર પાણીનો કલર હોય ને તેવો કલર છે, કાચનો કલર હોય ને તેવો કલર છે અને તેની જે સપાટી છે ને એકદમ ક્રિસ્ટલ જેવી છે, પથ્થર જેવી છે, ધારદાર છે. તો કોઈક અંશે આ જે સાકર છે તે અસલી હોઈ શકે છે, પણ પરફેક્ટ આપણે જાણવું હોય તો આગળ જોશું. હવે હું તમને અહીંયા ચોથા નંબરની સાકર બતાવી રહી છું અને જેને ગાંગડા સાકર કે ખડી સાકર તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ બધી જ સાકર કરતાં આ સાકરનો કલર થોડો ક્રીમ ઉપર છે, થોડો ઓફ વ્હાઇટ છે, પીળાશ પડતો છે. જેટલો સફેદ હોવો જોઈએ તેટલો સફેદ નથી. આમાં દોરો નથી,
પણ તેના જે ક્રિસ્ટલ છે થોડા થોડા એકદમ પથ્થર જેવા દાણેદાર છે. મતલબ આપણે નાના નાના પથ્થરનો ભૂકો કરીએ અને કેવો દાણેદાર હોય છે તેવો આ દાણેદાર છે. આ રીતે હાથમાં ઘસીએ તો પણ દાણા તૈયાર થાય છે. મતલબ આ જે ટુકડા છે તેને આપણે ખડી સાકર તરીકે કે પછી ખાસ કરીને ગાંગડા સાકર તરીકે ઓળખીએ છીએ. તો શું તે અસલી છે? તેને કઈ રીતે ઓળખવું? તેમના માટે પણ ખાસ કલર ચેક કરવાનો. કલર જેટલો ડાર્ક હશે તેટલી સાકર અસલી, ચાહે તેમાં દોરો હોય કે ના હોય. દોરો હોવા છતાં પણ જો તે બહુ ચમકતી હોય, બહુ જ સફેદ હોય તો એ નકલી છે. પણ જો તેનો કલર થોડો ડાર્ક છે અને દોરો પણ છે અને તેની સપાટી થોડી એવી ખરબચડી છે કે જાણે પથ્થર હોય, તો સમજવાનું કે તે અસલી છે. હવે સાકર કઈ રીતે બને છે અને અસલી સાકરને ઓળખવાની સાચી રીત. તો સૌથી પહેલા તો સાકર કઈ રીતે બને છે, જેમના માટે બહુ બધો શેરડીનો રસ છે તે ભેગો કરવામાં આવે છે અને તેને ઉકાળવામાં આવે છે. ઉકાળ્યા બાદ તેનો કચરો કાઢવામાં આવે છે કોઈને કોઈ રીતે, અને પછી તેનો કલર બદલવા માટે તેમાં દૂધ મિક્સ કરવામાં આવે છે. હવે આ દૂધ મિક્સ કરવાથી આ સાકર જે તૈયાર થશે ને તે બહુ બધી ઠંડક પ્રદાન કરવાવાળી તૈયાર થશે. હવે એકદમ સરસ મજાનું લિક્વિડ ઘટ થઈ જાય પછી કોઈ માટલામાં દોરા છે તે બાંધી દેવામાં આવે છે અને પછી તેમાં રસ બધો જ ભરી દેવામાં આવે છે અને ભર્યા બાદ 15 થી 20 દિવસ માટે તેને કોઈ એક જગ્યાએ સાઈડમાં રાખી દેવામાં આવે છે. ધીમે ધીમે જે આ શેરડીનો ઘટ થયેલો રસ માટલામાં ભર્યો છે ને તે ક્રિસ્ટલ બનવા લાગશે અને ધીમે ધીમે દોરા સાથે જોડાઈને ક્રિસ્ટલના ફોર્મમાં તૈયાર થશે. એ ક્રિસ્ટલના ફોર્મમાં તૈયાર થયેલ જે સાકર છે તેને તમે દોરાવાળી સાકર, ખડી સાકર તરીકે ઓળખો છો અને સાથે સાથે તેનો કલર પણ થોડો પીળાશ પડતો હોય છે. તો આ બધી જ જે ઇન્ડિકેશન છે, નિશાનીઓ છે, તે સાબિત કરે છે કે સાકર અસલી છે. ખાંડને ઓગાળીને જો સાકર બનાવવામાં આવે તો તેનો કલર એકદમ સફેદ રૂ જેવો હોય છે, જેવી ખાંડનો કલર હોય છે. જ્યારે જે નેચરલ અસલી આ શેરડીના રસમાંથી તૈયાર કરવામાં આવેલી સાકર છે તેનો કલર થોડો પીળાશ પડતો હોય છે. તો માત્ર દોરા ઉપર આધારિત ન રહી શકીએ આપણે કે અસલી છે કે નકલી છે, કારણ કે નકલીમાં પણ દોરા આવે છે અને અસલીમાં પણ દોરા આવે છે. તો રીત આ છે અને તે છે કલરથી. અને એક બીજી રીત, ઓરિજિનલ સાકર છે તેનો ભાવ થોડો વધારે હોય છે. દાખલા તરીકે ખાંડનો ભાવ 40 રૂપિયા છે તો સાકરનો ભાવ માર્કેટમાં 80 થી 100 રૂપિયા જેટલો હશે, પણ ઓરિજિનલ સાકર છે તે 500 થી 600 રૂપિયા કિલો મળશે. તેનું શું કારણ છે? તેનું કારણ મેં જે સાકર બનાવતી વ્યક્તિ છે ને તેમની પાસેથી માહિતી જાણીને તમને આ વાત શેર કરી છે કે 10,000 કિલો જેટલી શેરડીનો રસ અમે ઉકાળીએ ત્યારે માંડ માંડ કરીને 2 થી 3 કિલો જેટલી ઓરિજિનલ અસલી સાકર તૈયાર થાય છે. તો તમે સમજી શકો છો કે કેટલી બધી શેરડીના રસમાંથી માત્ર 2-3 કિલો જો સાકર બનતી હોય તો તેનો ભાવ 100% વધારે જ હોય. અને જો ઓછા ભાવમાં સાકર મળે છે મતલબ ખાંડને ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. તો આ એક બીજો તફાવત પણ તમે ચેક કરી શકો છો. ત્રીજો તફાવત, ઓરિજિનલ સાકર હશે ને તેનો જે સ્વાદ છે બહુ બધો મીઠો નહીં હોય. જો અસલી કે ઓરિજિનલ સાકર હશે ને તે બહુ મીઠી નહીં લાગે, થોડી મીઠી લાગશે પણ બહુ મીઠી નહીં લાગે, તેનો એવરેજ મીઠાશ હોય છે. તો આ ત્રીજી રીત છે ઓરિજિનલ સાકરને ઓળખવાની. અને હવે એક ચોથી બાબત હું તમને શેર કરી રહી છું. જો અસલી સાકર હશે તો પાણીમાં મિક્સ કરતા ઝડપથી ઓગળશે નહીં. જો નકલી સાકર હશે તો પાણીમાં મિક્સ કરતા ફટાફટ ઓગળવા લાગશે. અસલી સાકરને ઓગળવામાં સમય લાગે છે, જેનું કારણ છે સાકર બનવામાં પણ સમય લાગે છે અને એ જ સાકરને ઓગળવામાં પણ સમય લાગે છે. જ્યારે ખાંડથી તૈયાર કરેલ જે સાકર છે તેને માત્ર ચાસણીથી તૈયાર કરવામાં આવેલ હોય છે, જેથી ઓગળતા સમય નથી લાગતો. તો આ ચોથી રીત પણ તમે ચેક કરી શકો છો સાકર અસલી છે કે નકલી. તો આજ મેં તમને માર્કેટમાં મળતી અલગ અલગ સાકરનો પરિચય કરાવ્યો. એ બધી જ સાકરમાં એક જ સરખા આકાર આજકાલ માર્કેટમાં જોવા મળે છે અને દોરા પણ જોવા મળે છે. તો કોઈ સંજોગોમાં તમે ઓળખી જ ના શકો કે કઈ અસલી અને કઈ નકલી. તો ઓળખવા માટે મેં જે તમને પ્રોસેસ બતાવેલી છે તે પ્રોસેસથી તમે ચેક કરી શકો છો અને અસલી સાકરની પહેચાન મેળવી અને તમે ખરીદીને ઉપયોગમાં લઈ શકો છો અને તમારા સ્વાસ્થ્યમાં ફાયદા મેળવી શકો છો. તો આઈ હોપ કે તમને મારો આજનો આ સાકર વચ્ચેનો તફાવત, કઈ સાકર અસલી છે કઈ સાકર નકલી છે તે જાણવાની માહિતી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો બીજા લોકોને આ માહિતી જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી ખુશ રહો, હેપી રહો, હેલ્ધી રહો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારાઓ માટે. બાય બાય.